હેલો મારી યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જ હશો અને વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજના નવા અને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે જો વાગવામાં આવ્યા છે 10:15, ફીટ 10:15 થઈ ગયા છે. અને આપણે વાણીબેન અત્યારે જાગ્યા છે અને જો અહીંયા શું કરે છે બતાવી દો તમને. બ્રશ નખરા કરતા કરતા બ્રશ કરે. વાણીબેન જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો ચાલો, બ્રશ થઈ ગયું કે બાકી છે? તો ફટાફટ કરીને મારી દીકુડો હાલો, પછી જમવું નથી. નાસ્તો કરવો કે જમવું પછી બધું ભેગું થઈ જાય? 10:15 તો થઈ ગયા. હે ટિફિનને લઈ જવું છે ને, આજે તો પાછું મંડે થઈ ગયો તો સ્કૂલે જવું પડશે. હા તો ચાલો મારી દીકરો આમ ફટાફટ. કેવો ડાયો છે મેં વાણો. તો ગાઈસ ચાલો, વાણીબેન આપણે જાગી ગયા છે, બ્રશ કરે છે અને આજે આપણે પાછા ફરી થઈ ગયા છીએ એકલા, કેમ કે આજે સોમવાર છે તો પપ્પા ને મમ્મીને પાછા ગયા છે ત્યાં બેસણામાં. જોકે હવે તો બધા લોકો આવી ગયા છે 2 દિવસની અંદર, પણ તો એ આપણે એકદમ કુટુંબ રહ્યું, દાદાના ભાઈ જ થાય એટલે બધાને જવું પડે. પણ મારે કેવી શાંતિ છે, તમે જો અત્યારની જનરેશનને છે ને સાસુ ઓછી ગમતી હોય છે, બરોબર છે. હું જનરલ વાત કરું છું, એટલે કોઈ માથે ન લઈ લેવું કે ભાઈ અમને ગમે ને અમને ગમે ને એવી રીતના. ઘણાને ન ગમતી હોય છે કે અથવા તો બંને જણાને એકલા લઈ રહેવું હોય છે ને એવું બધું હોય છે. અને પછી જ્યાં રહેતા હોય ને ત્યાંથી કુટુંબ માટે અડિયું કાઢવી પડે છે. પણ જો અત્યારે મારે કેવું હોય, બે સાસુ છે ને તો હું હે ને એકદમ ફ્રી છું. મારે ક્યાંય જવા આવવાની ચિંતા જ નથી. અમે એક દિવસ જઈ આવ્યા, વ્યવહારે સાચવી આવ્યા, પણ એ બે છે ને એટલે મારે કાંઈ ટેન્શન નથી. બે બધે વ્યવહાર સાચવી લે. જો એવી રીતના અત્યારે અંગતનું છે ને તો મમ્મી પપ્પા બા 3 વ્યક્તિ ત્યાં છે અને બા તો કન્ટિન્યુ કેટલા દિવસથી ત્યાં છે. જ્યારથી એમને રજા આપી દીધી ને દવાખાનેથી ત્યારથી ત્યાં ને ત્યાં જ છે. તો વ્યવહાર સાચવી દઈએ એટલે અમારે હાહુને ઓછું જવું પડે, નહીં તો આપણે રહેવું જ પડે. ઘણા કુટુંબમાં ભળતું પણ ન હોય તો કહી દે કે ભાઈ એવો વાર હોય ત્યારે ન આવતા, અથવા તો જ્યારે આપણે એની મેઇન વિધિ હોય ત્યારે જ આવજો એવું. અમારે અહીંથી બધા લોકો, દાદાની 7 ભાઈઓ છે એના બધા છોકરા કન્ટિન્યુ જેટલા ઘરમાં મેમ્બર છે ને એટલા બધા જાય છે. અમારે અહીંયા થોડુંક ઓલું અગવડતાવાળું થાય છે, વાણીને સ્કૂલ છે અને અમે તો 6 જણા છીએ એટલે 3-4 જણા ત્યાં કન્ટિન્યુ હોય જ છે. એટલે મારે જવાનો વાર ઓછો આવે છે, કેમ કે વાણીને ભણવાનું અને પછી ઘર સંભાળવાનું. અમારું ઘર છેલ્લે છે એટલે હવે આપણે રેઢું મૂકીને અત્યારે તાળા મારીને જવાય એવી પરિસ્થિતિ નથી. અમારી આજુબાજુ કોઈ છે ને એટલે બાકી વાંધો ન આવે. તો મમ્મીની વ્યવહાર સાચવવા માટે જો જઈ આવે એટલે સાસુ હોય ને જીવનની અંદર તો ઘણો બધો ફાયદો થાય. બાકી જો એ અત્યારે ઘર મૂકીને વયા ગયા એને ઘરનું ટેન્શન નથી, અને જ્યારે મારે જવું હોય તો હું પણ ઘર મૂકીને વહી જાઉં. સવારમાં નક્કી થાય કાલો જવું છે અને હાલતા થઈ ગયા થેલા ભરીને એટલે હાલે. બાકી આપણે ઘરમાં 7 વસ્તુ સાચવવી પડે. કોઈ શાકભાજી હોય તો સાચવવું પડે, કોઈ દૂધ સાચવવું પડે, કેમ કે બધું બગડી જાય. આપણે 8-10 દિવસ રોકાવા જવું હોય ને તો, અને એમાં કંઈ ટેન્શન છે નહીં. એટલે સાસુ જીવનમાં જરૂરી છે. થોડુંક જ્ઞાન અત્યારમાં મેં તમને આપી દીધું. અને ચાલો તો આપણે અહીંયા જો દૂધ ને ચા ને બધું મૂક્યું છે, ફટાફટ કરી દઈએ. દાદાની છે ને તો એના માટે ચા મૂકી દીધો છે, દૂધ આવી ગયા છે, દૂધ મૂકી દીધું છે. અને હવે વાણીબેન માટે કંઈક રસોઈ બનાવશું, નાસ્તાનું બનાવશું. ને ઉઠતા હોય તેને દુખવા માંડ્યું છે પેટમાં, એટલે મને કે મને મમ્મી પેટમાં દુખે, તો હવે એને કંઈક જે ખાવું હોય છે બનાવી દેવું. અને બાકી આજનું વાતાવરણની તમને વાત કરું તો વાદળા જોરદાર અને રેડે વરસાદ આવે છે. ક્યારેક તડકો નીકળી જાય અને ક્યારેક સારો એવો રેડો આવી જાય છે. 3 જણાને ચા પીવાનો છે આપણે નીચે, તો એ પ્રમાણે ચા બનાવી નાખી. અને જો વાતાવરણ હું તમને આજનું છે ને બતાવી દઉં છું. અને ફટાફટ કરજો. વાણીબેન તો જો હા ઊભા જ દે તો કંઈ કહું છે. જો અહીંથી ટીપા તો પડે જ છે, નથી પડતા? પડે. તો જો વાદળા છે હારા એવા ઉપર આવે છે, રેડો નાખી જાય છે અને વરસી જાય છે વરસાદ. જો અમારે ચકલાને પોપટ હવે અહીંયા જ રહે. એકાદા પોપટ હોય, ચકલા હોય. પોપટ તો હજી દૂર હોય છે, પણ આ ચકલા ન જાય. જો બેઠા લાઈનમાં. રોંઢે બહુ સરસ છે. બધા આવશે ને તો હું તમને બતાવીશ. અને આજે કદાચ આ બધા ડુંડા ફિનિશ થઈ ગયા છે તો આ એ નાખવાના છે હમા કરીને, તો શક્ય હશે તો હું તમને લોકોને બતાવીશ. બાકી મસ્ત જો ચારે બાજુ ગ્રીનરી થઈ ગઈ છે. અને અમારા બગીચામાં જો ખડ ઉગી ગયું. આ બધું નીંદવાનું છે, જે દિવારો આવે તે જો આ બાજુ એટલું છે. અને જો આપણે આગળ એક શોર્ટ ના આપણે બ્લોગમાં જ મૂક્યું છે ઓલી લીંબુડી, તો હું તમને નીચે જઈને બતાવીશ કે એમાં મેં જે ટૂચકો કર્યો છે ને એનાથી કેટલો ફાલ આવ્યો છે ને એ હું તમને બતાવીશ. બાકી જો અહીં તુલસીજીના બધું નિંદામણ કરવાનું છે.
શક્ય હશે તો આપણે જાશું. કે આપણે ક્યારે હે ને નિંદામણ કર્યું નથી, બરોબર છે, નહીં અહીંયા કે નહીં મારી મમ્મીને ઘરે, કારણ કે મેં જમી નથી, પણ મને ક્યારેય કરવાનું થયું નથી એટલા માટે. તો જોઈએ છે હવે આગળ શું થાય છે એ વ્લોગમાં. એન્ડ સુધી બન્યા રહેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. મારા વ્લોગ કેવા લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને વ્લોગમાં નવા છો, ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે આગળ, ત્યાં સુધી વ્લોગમાં સ્ટે ટ્યુન, બન્યા રહેજો. ચાલો ગાઈસ, તો જો અમારે હે ને રસોઈ તો બની ગઈ ફટાફટ. 3-4 જણાની બનાવવાની હોય થી વાર ન લાગે, અડધી કલાકમાં થઈ જાય. અને શાક પછી બનાવ્યું સેવ ટમેટાનું શાક ને રોટલી ને એવું બનાવીને કીધું તમે વાણી બેન જાય જમવા બેસી ગયા. કાં વાણી બેન ટાઈમ થઈ ગયો ને, નાઈ કરી લીધી. અહીંથી વાણી મોટી થઈ ગઈ ને ઉપાધિ નથી. કાં અહીંથી નાઈ એટલે મારે વહેલા મોડું થાય ને તો કાં હજી તો કાલ સવારે નાનુકડી હતી, અત્યારે કેટલી મોટી થઈ ગઈ છે. મને વિશ્વાસ ન થતો કે મારી વાણી એટલી મોટી બધી થઈ ગઈ, સ્કૂલે જવા માંડી. કાં તો જો યુનિફોર્મ પહેરી મસ્ત રેડી થઈ ગઈ ને હવે જો જમવા બેસી ગઈ છે ને એક રોટલી તો જો ફિનિશ થવા એવી. કાં અને માણીને છે ને ઓલા ભીમ જેવું છે. ભીમ કેમ કુંતા માતાની અહીંથી એક કોળિયો જમે પછી ધરાતો, એની જેમ માણી મારા હાથનું જમે નહીં ત્યાં સુધી ધરાય નહીં, અને મારા હાથનું એક બટકું ખાવા તો જોઈએ જ. કાં જ્યારે ભીમ છે ને ભીમ એને જ્યારે એની માએ એને હાથે એક બટકું ખવડાવે ને પછી એને તૃપ્તિ થાય, એ સંતોષ થતો. બાકી એ ગમે એટલું ખાય ને, ભીમનો ખોરાક કેટલો હતો, એ ગમે એટલું ખાય ને તો એ ધરાય જ નહીં. પછી એની મમ્મી હે ને કુંતા માતા એ એને હે ને ખવડાવે ને એક બટકું પછી જ ભીમ ધરાય ને એનો ઓટકાર આવતો. એની જેમ તારે એવું છે, મમ્મી એકવાર ખવડાવે ને પછી જ તું ધરા, ન કર મમ્મી તું ખવડાવતી નથી એમ કર્યા કરી. મેં ખવડાવવું તો પડે જ. તો જો હું છે ને વાણીને ભીમની જેમ ખવડાવવા બેસી ગઈ છું એટલે ફટોફટ ખાઈ ગઈ, ધરાઈ જાય ને. એક રોટલી તો જો ફિનિશ થઈ ગઈ. હા જો ઓટકાર એવો કે નહીં, કેમ આવ્યો તો હા કીધા ભેગો. કા વાણી બેન એક રોટલી ફિનિશ કરી ગયા, લઈ લો ને અડધી રોટલી હજી. એટલે બહુ જમીન જાય તો ઉપાધિ નહીં. આજે તો બુંદી હતી ને બુંદી કે મારા ભાગમાં ભરી જાવી છે, એ ભરી છાશ ભરીને એવું બધું ભરીને લઈ જાય ભાગમાં, અને રોટલી શાક ખાઈને જાય. તો હમણાં વાણી બેન રોટલી શાક ઓછા લઈ જાય છે. શનિવારે કેળાની વેફર ને એવું લઈ ગઈ હતી. તો ચાલો જમાડી લઈએ ને તૈયાર કરી લઈએ. તો બૂટ ને મોજા ને શૂઝ ને પહેરીને વાણીબેન થઈ ગયા તો રેડી. 2 ચોટલા વાળી નો જવા માટે રેડી ને. જય શ્રી કૃષ્ણ. જોઈ લે તો કેવી છે, નહીં ઉપડે એલું મૂકી જાઉં. તો તમારે વાણીબેન એકલા જા, હું મૂકવા નથી જવાની. વરસાદ આવે છે ને આનું રેનકોટ છેલ્લે નાખવાનું. ઈ રેડો તો સરસ આવી ગયો. ના જોઈ લ્યો, આનું ફેસ આપણે રિવીલ કરવાનું હતું ને, જોઈ લ્યો આનું ફેસ જોઈ લ્યો. હે ને કસ્ટમર આવે છે ને અહીંયા, ઈ નથી ઓળખતા. હે ને ઈ ભૂલ ખાઈ જાય કે નહીં. તો જો આનું હે ને સેવિંગ કરેલું મોઢું અલગ ને સેવિંગ કરેલા વગરનું અલગ લાગે. તો એકવાર કસ્ટમર એના આવ્યા ને અહીંયા તો ભૂલી ગઈ કે તમારાથી મોટા ભાઈ ક્યાં ગયા એ કે. તો ચાલો વાણીબેન તો ગયા ભણવા માટે ને આવી છે. તો હું એને મૂકવા નથી ગઈ કેમ કે આપણે હજી કામે છે ને આજે બસ એકલી વહી ગઈ. વરસાદ જેવું છે એટલે 2 વ્હીલમાં ખોટા પાછા આપણે પલળી જાય એટલા માટે. તો કૃપાલને તો જો એવો ફ્રેશ થઈ ગયો સેવિંગ કરો, કેમ કે ઓલા હુવારા હતા ને તો ફૂલ સેવિંગ કરાવવું પડે. તો એવું કરાવ્યું ને તો કસ્ટમર આવ્યા ને એ ઓળખી ન હોય કાંઈ ને. એ કે તમારાથી મોટા ભાઈ બેસે એ ક્યાં, એ કે એટલે કૃપાલ કે પહેલા એને એમ કે પપ્પાનું પૂછતા હશે, એટલે કે એ તો નથી બહાર છે પણ એ કે એ અહીંયા જ બેઠા હોય. પછી એ કીધું કે તો નામ, કે નામની નથી ખબર, કે નંબર છે લગભગ મારી પાસે. એ નંબર પર ફોન કર્યો ને તો કૃપાલમાં જ રિંગ વાઈ ગઈ. પછી ખબર પડી કે હું જ છું, એ કે બીજું કોઈ નથી. પણ આવી રીતના સેવિંગ ક્યારેય કરાવ્યું ન હોય ને એટલે કરાવ્યું એટલે આખો ચહેરાનો હે ને આમ લુક જ ચેન્જ થઈ ગયો. તો કોઈ ઓળખી ન હો કે એવું થઈ ગયું હતું. તો આપણે એ બતાવવાનું હતું કે એનો ફેસ કેવો છે એ. ગાઈસ તો હું જો અત્યારે છે ને ઉપર આવી ગઈ છું આટો મારવા માટે, અને તમને બતાવું હું ગમે છે કાચરી કરતા હતા ને એના જો આ મૂંગણ એક તો ઉડી ગયું. આ રીતે જો મેં છે ને પાથરી દીધા છે સમાજમાં એટલે એ ધોવાઈ જાય. વરસાદ આવે ને એટલે નાઈ જે ખાસો ઓછો વરસાદ આવી ગયો છે તે ખાબોચિયા ભર્યા છે. તો બસ હું ઉપર જોવા માટે એવી હતી. અહીંયા કંઈક અવાજ આવતો હતો આ બાજુ સોસાયટીમાંથી છોકરાઓનો ને એવો. તો આ બાજુ જો કેટલું મસ્ત ગ્રીનરી થઈ ગયું છે ને વરસાદી વાતાવરણ હોય ત્યારે કેટલું મસ્ત લાગે. જો અમારે અહીંયા રોડ નીકળ્યો છે અને સરસ મજાનું વાતાવરણ છે અત્યારે.
આ રોડ સીધો જાય છે સોમનાથ. તો જોવી કે ગ્રીનરી છે પાછળના ભાગમાં મારે. અને અહીંયા જુઓ આપણે તાંગડ સાપીનો ડુંગર દેખાય છે મસ્ત મજાનું. અત્યારે પણ જો ઘણો દૂર થાય છે અહીંથી, પણ આપણે અત્યારે અહીંથી દેખાય છે. તો ચાલો જ આપણે કામ બધું છે ને પડ્યું છે. હું તો જમીન ડાયરેક્ટ અવાજ આવતો હતો ને તે ઉપર છે ને સાંભળવા માટે આવી ગઈ. કેમ કે બાયુનો સ્વભાવ છે, જીરી કે કંઈક હોય ને તેમ કંઈક હાલો તો સાંભળી આવીએ કે જાણકારી મેળવી આવીએ. તો બહુ છોકરાઓનો અવાજ આવતો હતો. મેં કીધું શું થયું એટલે ચાલો જોઈ આવું ઉપર જઈને. પહેલાં તો હું જોવા આવી અને કૃપાલને નીચે છે વાણીબેન તો વયા ગયા છે ભણવા માટે. તો હવે એ આવશે ડાયરેક્ટ 5 વાગે. તો આપણે કંઈક નવા જૂનું કામ કરવું હશે, થોડીક વાર આરામ કરી અને પછી કરશું. એમાં ગાણીબેનને જોઈ કોથળો ભરાઈને એટલી પતંગ છે અને રાખી દીધી છે. અમારે અહીં છેલ્લે છે ને તો બધી આવે એટલે અમે ભેગી કરીને કોથળીમાં રાખી દીધી હતી. અને અહીંયા આપણો જો સ્ટોર રૂમ છે મસ્ત મજાનો. આપણે ઝારા કચરા કરવાનું થશે ને ત્યારે વ્લોગ બનાવશું ત્યારે બધામાં બતાવીશ તમને શું છે. આ બેરલમાં તો ઘઉં જ છે અને બાકી બધામાં થોડું થોડું કઠોળ ને એવું બધું છે. અને અહીંયા અમે પહેલાં કાચરી રાખતા પણ હવે ફેરવી નાખ્યું, બાજુના શોરૂમમાં જવા દીધી. તો કાચરીના બેરલ ત્યાં છે ને અમે જો મારું તેલના ડબ્બા, એટલા તેલના ડબ્બામાં ખાલી કરી નાખ્યા છે. હવે ભંગારવાળો આવે ને તેને દેવાના છે, પણ હવે લેવાવાળો અહીંયા છેલ્લે સુધી કોઈ આવતો નથી એટલે પડ્યા છે. ચોમાસાનો વરસાદના હે કાચ લાગી જાય એવું લાગે છે. જો મોટા મોટા છાંટા આવવા માંડ્યા છે. આ છાંટા છે ને ચાલુ જ છે, બંધ જ નથી થયા. ચાલો આપણે દરવાજો દોઈ નીચે ભાગીએ ને નીચેનું. તો હું ઉપર તમને કહેતી હતી કે છાંટા આવે છે એમ, કે મોટા મોટા છાંટા આવે ને એ નીચે આવીને ત્યાં જોઈ લેજો. આટલો વરસાદ આવી ગયો બોલો. અને મોટા મોટા છાંટા આવ્યો. અહીંયા જો નીચે આવ્યા છે કે આ છાંટ આવીને બધું ભીનું કરી દીધું. અને આ જે અવાજ રેડા આવે છે તમે જો ને, તો જે વાદળું અંધારીને આવે ને, આ વાદળું અંધારીને આવ્યું છે કાળું કાળું ઓળવા, એ આ વાદળું આખું છે ને મોટા મોટા છાંટા અહીંયા છે ને ખોરી પડ્યું. તો હચોડા જો ભીનું થઈ ગયું, નીકળવા માંડ્યું બધું. એટલું છે ને વરસાદ જો આવ્યું વયો ગયો એટલી વારમાં. તો બસ છે ને એટલા જ છાંટા ખરે એટલે વરસાદ આવે છે એવું. આજે આખો દિવસ છે ને બહુ જ વરસાદ આવ્યો છે. તો ઘડીક થાય ને બધું ભીનું પડી સુકાઈ જાય પવનનું, વળી ઘડીક થાય ને ભીનું એ જ રીતના આવ્યો છે. ચાલો ગાઈસ, તો જો આપણે રસોઈ બનાવવા માંડ્યા ને આ છે અમારી બનાવેલી કાચરી. તો જો આપણે અહીંયા તરીએ છીએ અને એકદમ જો તરાતા કેવી સરસ પોચી ફૂલીને થાય છે. તો આજે આપણે દહીં તીખારી બનાવવાની છે. તો બના ચાલો ગાઈસ, તો જો આપણે જે છે ને દહીં તીખારી બનાવવાની છે. અને દહીં તીખારીમાં આપણે જો તેલ મૂકી દીધું તે ગરમ થઈ ગયું મસ્ત મજાનું. હવે એમાં આપણે છે ને નાખી દઈએ જીરું, આખું જીરું નખાઈ જાય. ત્યાર પછી એમાં આપણે નાખવાનું છે ખાંડેલું લસણ. એ મસ્ત ચડાવી દેવાનું છે એને હલાવીને. લસણ મસ્ત સતળાઈ જાય પછી એમાં આપણે નાખવાની છે ડુંગળી. લસણ મસ્ત થઈ જાય આપણે ડુંગળી એડ કરી દઈએ અને ડુંગળીને થોડીક વાર આપણે એમાં ચડવા દઈએ એને. તો જો મસ્ત આપણી ડુંગળી ચડી ગઈ છે. તો હવે એમાં આપણે એડ કરી દઈએ ટમેટાની ગ્રેવી. બધી ગ્રેવી કરીને એડ કરી દેવાની છે દહીં તીખારી બનાવીએ ને ત્યારે. બસ મસ્ત એમાં મસાલો આપણે કરી નાખવાનો છે. હવે આ ટમેટું એડ કરી દીધું. હવે એમાં આપણે મસાલો એડ કરી દઈએ. તો બધું એક આયરે જ કરી દેવાનું છે. થોડીક હિંગ નાખી દીધી, થોડી હળદર નાખી દીધી, પછી આપણે હલાવી નાખીએ. હવે એમાં બીજા મસાલા આપણે બધા એડ કરી અને આપણે એને ચડવા દેવાની છે. તો જો એમાં આપણે છે ને મહાલક્ષ્મીનો ગરમ મસાલો નાખી દઈએ, પછી એમાં ધાણા જીરું પાવડર નાખી દઈએ. એમાં પંજાબી ટેસ્ટ જોતો હોય તો એમાં તમારે છે ને પંજાબી મસાલો નાખવાનો. અને સ્વાદ પ્રમાણે ચટણી, બહુ તીખું ખાવું હોય તો, બાકી મોરું રાખતા હોય તો માપે ચટણી નાખી દેવાની. અને ત્યાર પછી આપણે એમાં નાખી દઈશું 2 દાણા ખાંડ. જો ખાટું દહીં હોય તો વધારે, નકર ઓછી. બધું નાખી અને હવે આપણે એને થોડુંક હલાવી નાખીએ, મિક્સ કરી દઈએ. અને હવે આપણે છેલ્લે એમાં નાખવાનું છે નિમક સ્વાદ અનુસાર.
જેટલી આપણી ગ્રેવી હોય એ પ્રમાણે આપણે નિમક નાખવાનું. પછી તો આપણે વધઘટ ઉપરથી કરી શકીએ. નિમક નાખી અને હલાવી લઈએ. હલાવી અને હવે એને આપણે થોડીક વાર ઢાંકી અને એમને ચડવા દઈએ. તો ગાઈસ જો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ મસ્ત ચડી ગઈ છે અને સ્મેલ પણ એટલી મસ્ત આવે છે કે નોકરી ગ્રેવીમાં રોટલી બોરીને ખાઈ લઈએ તો એટલી મસ્ત થઈ. તો આપણે છે ને હવે આને ઠરવા દેવાની છે, કેમ કે ગરમ ગરમમાં આપણે દહીં નાખશું તો દહીં ફાટી જાય. એટલે હવે આપણે ગેસ બંધ કરી દઈએ, નાની થોડીક વાર છે ને ઠંડી થવા દઈએ. પછી આની અંદર છે ને આપણે દહીં નાખશું. ત્યાં સુધી થોડાક ધાણા ભાજી નાખી દઈએ એટલે મસ્ત બફાઈ જાય ને એનો ટેસ્ટ પણ ગ્રેવીમાં બેસી જાય. બાકી થોડાક આપણે ઉપરથી એડ કરશું. તો આવી રીતના ધાણા નાખીને હલાવી દઈએ અને હવે આને ઠંડી થવા દઈએ. તો ગાઈસ જો આપણી ગ્રેવી છે ને મસ્ત મજાની ઠરી ગઈ છે. તો હવે આમાં આપણે છે ને દહીં એડ કરી દેવાનું. એટલે થોડુંક ગરમ એ દઈએ અને થોડુંક ઠરી પણ જાય, ફાટે નહીં દહીં એટલા માટે. તો જેટલું જોતું હોય એટલું આપણે દહીં એડ કરી લેવાનું. અમે ત્યાં જે 3-4 જણા છીએ એટલે અમે અડધો કિલો દહીં લીધું, કારણ કે આપણે પછી ભાવે બહુ. અને પછી આ રીતે બધું મિક્સ કરી દેવાનું. પછી આને રોટલી, રોટલા, ભાખરી તમને જેની હારે ભાવે ને એની હારે તમે ખાઈ શકો. તો જો આ રીતે મિક્સ થઈ ગયું. હવે આને ઢાંકીને મૂકી દેવાનું એટલે થોડુંક ગરમ ને ગરમ રહેશે. આપણે એમાં ધાણા એડ કરવાના છે તો ધાણા પણ એડ કરી દઈએ અને પછી હલાવી નાખીએ એટલે સરસ ધાણા પણ ગરમ થઈ જાય ને તો થોડાક નરમ થઈ જાય. નહીં તો એમાં આપણે જે કાચી દાંડલીને નાખ્યું એનો ટેસ્ટ બહુ મસ્ત આવે એટલા માટે. તો જો રેડી છે આપણી દહીં તીખારી. તો આ રીતે આપણે દહીં તીખારી મસ્ત એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં અને રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આપણે ઘરે જ બેઠા મળી જાય. તો જો બની ગઈ છે મસ્ત દહીં તીખારી. હવે આને આપણે રોટલા જોડે, તો કૃપાલને તો રોટલી જોડે ભાવે છે, મને રોટલા જોડે ભાવે છે. તો અમે અલગ અલગ રીતે બનાવશું, રોટલા અને રોટલી જોડે ખાઈશું. ચાલો ગાઈસ, તો જો 10:10 વાગી ગઈ છે અને અત્યારે વરસાદ ચાલુ છે. ઓ રેડો આવ્યો છે જોરદારનો. જો હું તમને બતાવી દઉં તો જો જોર જોરથી વરસાદ આવે છે અત્યારે. જોઈ લે પવન સાથે હો, વાસઠ ઉડે ને એટલો. ને અમે હજી જો બસ નવરા થયા છે, હજી મમ્મી ને પપ્પા તો આવ્યા નથી. અને વરસાદ અત્યારે દે ધનાધન છે. દિવસનો હોય ને અહીંયા જો મિલન પાઉંભાજીવાળા છે અમારી બાજુમાં, એને ત્યાં રસોડું છે. તો એ જો ઢાંકવા માંડ્યા ફટાફટ, નહીં તો એને રસોડામાં ડાયરેક્ટ પાણી જાય એટલા માટે. તો જો એને ફટાફટ ઢાંકી દીધું ત્યાં. અને આ વરસાદ જોવો તમે અત્યારે આવે છે તો જોરદાર. દિવસમાં ક્યારે એટલો મોટો રેડો નથી આવ્યો એટલો અત્યારે આવે છે. જોઈ શકો છો તમે. આગળ ઘડીક વારમાં થાય એમ પાણી પાણી કરી દેજો, ધંધુડાઈ પડવા માંડ્યા ને. આમાં મમ્મીની કદાચ હવે 10 થયા એટલે કદાચ નીકળ્યા હોય. જમા તાલપત્રી અહીં મૂકવી દીધીશ ને બધી સરસ ભીની થઈને ધોવાઈ જાય. વરસાદ અત્યારે સારો એવો આવી ગયો છે એટલે. તો જો ઘડીક જ વાર આવશે, જેટલું વાદળું હશે ને એટલું જ. વાદળું તો આપણે દેખાશે નહીં પણ જો ધીમો થઈ ગયો ને. હા આગળ કેવો આવતો હતો ને એટલી વારમાં જુઓ થોડો થોડો જ છે. હવે પવનની બધી હોઈ ગયું છે. તો જો અહીંયાથી આપણે વરસાદનો અંદાજ આવી જાય છે. તો બસ જો હવે હે ને હવે હું નવરી થઈ છું વાણીબેનને લેસન કરાવવા માટે. તો જો આપણે નાહી ધોઈને ગરમી ઉતારી લીધી ને રૂમ એકદમ જો આમ ચકાચક કરી દીધો. હોય તો અંજવાળું પડે એમ પડદે ધોઈને જો લગાવી દીધા છે આપણે. અને રૂમ થઈ ગયો છે એકદમ મસ્ત ચોખ્ખો. તો આપણે વાણીબેનને લેસન કરાવવાનું બાકી છે ને, તો ચાલો કરાવી દઈએ. થોડા ઘણા તો વાણીબેન લેસન કરવા બી ગયા કે નથી બેઠા? વાણીબેન શું કરો છો તમે? હે ક્યાં? હા નાને તો જો લખતા આવડી ગયા છે. હો હા એ વાત સાચી છે. હું વાણીને કહેતી હતી કે વાણીને 100 એકડા લખતા નથી આવડતા, પણ વાણીને મોઢે 100 એકડા લખતા આવડી ગયા. ABCD એકડા કક્કો 1 to 50
એ બધું વાળીને લખતા આવડી ગયું છે. અને હાલો હવે આપણે બેગ લઈ લો એટલે આપણે લેસન કરી લઈએ. આજે એને લેસનમાં સ્મોલ એ ને બી ને બી ને સી ને એવું બધું લખવાનું કીધું છે, તો એ લખાવી લઈએ. અને બસ તો આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ. મળીએ આપણે આવતા બ્લોગની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ. અને બ્લોગને લાઈક કરો, શેર કરો, અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.